નમસ્કાર ધોરણ 9 ના વિદ્યાર્થીઓ, આપનું સ્વાગત છે આપણી YouTube ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1। હવે ચેપ્ટર નંબર 1 માં આપણે આજના લેક્ચરમાં છેદનું સમીકરણ છે એના વિશે આપણે દાખલા ભણવાના છે। તો પહેલો પ્રશ્ન આપણા મગજમાં એ થાય કે છેદનું સમીકરણ એટલે શું? તો કે જ્યારે પણ આપણને છેદમાં અસમય સંખ્યા આપેલી હોય તો આ જે છેદમાં અસમય સંખ્યા છે એને સમય સંખ્યામાં ફેરવવાની જે ક્રિયા છે એને શું કહેવાય? છેદનું સમીકરણ। સાવ સહેલો દાખલો છે, ખાલી અહીંયા ધ્યાન રાખશો એટલે આવડી જશે, બરાબર। હવે સૌથી પહેલા હાવ સહેલા ઉદાહરણથી આપણે શરૂઆત કરીએ। જો છેદનું સમીકરણ એ પહેલી, બીજી, ત્રીજી ત્રણેય પરીક્ષામાં પૂછાય જ છે, બરોબર? એટલે કરી જ નાખવાનું। સાવ સહેલા ઉદાહરણથી શરૂઆત આપણે કરીએ તો કે 1/√2 વર્ગમૂળમાં 2 છે એને મારે સમય સંખ્યામાં ફેરવવું હોય તો મારે એને કેટલા વડે ગુણવું પડશે? તો કે વર્ગમૂળમાં 2। હવે જો વિદ્યાર્થી મિત્રો ખાલી હું છેદમાં વર્ગમૂળમાં 2 વડે ગુણું તો મેં રકમ આરે છેડછાણી કરી કહેવાય, રકમમાં બદલાવ કર્યો કહેવાય, પણ રકમમાં કાંઈ ચેન્જીસ આવવો પડે નહીં। તો એની માટે ઉપર પણ જેટલા વડે તમે નીચે ગુણો છો એટલા જ વડે ઉપર પણ ગુણવાનું છે, જેથી કરીને આ ઉડી જાય એટલે રકમમાં કાંઈ ફેરફાર થાય નહીં। હવે ઉપરનાનો ગુણાકાર કરું તો વર્ગમૂળ 2 એકા વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે કે એનો વર્ગ। તો વર્ગમૂળ 2 નો વર્ગ શું થશે? તો કે 2। છેદમાં સમય સંખ્યા આવી ગઈ, તો આ જ આપણો જવાબ। ચલો આગળ વધીએ। આ તો હેલું ઉદાહરણ હતું। હવે જો 1/2 હવે વર્ગમૂળમાં 2 હતું આગળના દાખલામાં, તો વર્ગમૂળમાં 2 વડે ઉપર નીચે ગુણી નાખ્યું। હવે જો આના આ કેસમાં હું એવું કરીશ કે 2+3 વડે ઉપર નીચે હું ગુણીશ તો શું થશે કે આખાનો વર્ગ કરું તો વચ્ચેનું પદ છે ને તોય તે ફરજિયાત અસમય સંખ્યા આવશે। 2+3 નો હું જો વર્ગ કરું તો શું થશે? 2 નો વર્ગ 4, 2 ગુણ્યા પહેલું બીજું વત્તા બીજા પદનો વર્ગ એટલે 7+4 વર્ગમૂળમાં 3। તો આ તો અસમય સંખ્યા થઈ। આપણે તો છેદમાં શું આવવું પડે? સમય સંખ્યા। તો એના માટે ખાસ આપણે યાદ રાખશું કે જ્યારે પણ સરવાળા કે બાદબાકીની ક્રિયાવાળી રકમ આપેલી હોય નીચે છેદમાં, ત્યારે ગુણવાનું એના વડે છે 2 અને વર્ગમૂળ 3 જ તે, પરંતુ ખાલી ફેર શું? તો કે પ્લસ આપેલો હોય તો અહીંયા માઇનસ કરવાનું, માઇનસ આપેલો હોય તો પ્લસ। અહીંયા પ્લસ આપ્યા એટલે ઉપર નીચે હું માઇનસ વડે ગુણીશ તો એક હારે ગુણાકાર કરું તો કાંઈ ફેર પડશે નહીં। અને અહીંયા તો કે આગળ આપણે નિત્યસમવાળા દાખલા ગણ્યા અને પ્રાથમિકમાં પણ ભણીને આવ્યા કે જ્યારે બેમાં પદ સરખા આપેલા હોય, વચ્ચે પ્લસ અને માઇનસ નો ખાલી ફેર હોય તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, એક હારે ગુણું તો એનું એ જ રહેશે। છેદમાં તો કે 2 નો વર્ગ 4, વર્ગમૂળ 3 નો વર્ગ 3 એટલે કે 2 - વર્ગમૂળમાં 3 છેદમાં 1 લખું કે ન લખું કાંઈ ફેર પડશે નહીં। ક્યારે? જ્યારે છેદમાં 1 હોય ત્યારે। તો આ જવાબ સમજાણો? ચાલો ઉદાહરણ નંબર 19। એક જ વસ્તુ મગજમાં રાખવાની છે, છેદમાં જે આપેલું હોય એના વડે જ તે ઉપર નીચે ગુણવાનું છે। ખાલી અહીંયા જો પ્લસ આપેલું હોય તો માઇનસ કરવાના અને માઇનસ આપેલું હોય તો પ્લસ। ચલો ઉપર નીચે આને કેટલા વડે ગુણશો? તો કે 7 - 3 વર્ગમૂળમાં 2, 7 - 3 વર્ગમૂળમાં 2 ઉપર એક હારે ગુણાકાર શું થશે? તો કે જે આપેલું છે એનું ઈ જ
નીચે તો કે પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 7 નો વર્ગ 49 માઇનસ હવે 3 વર્ગમૂળ 2 નો વર્ગ કઈ રીતના થાય તો જો 3 નો વર્ગ શું થાય 9 વર્ગમૂળ 2 નો વર્ગ શું થાય તો કે આખા 2 તો કે આ 2 નો ગુણાકાર 9 2 18 શું થશે તો કે 18 49 માંથી 18 બાદ કરીએ તો કેટલા વધશે 7 માઇનસ 3 વર્ગમૂળમાં 2 છેદમાં 49 માંથી 18 જાય તો 31 છેદમાં સમય સંખ્યા આવી ગઈ બસ આ જ આપણો જવાબ છે ને સાવ સહેલું સાવ એટલે સાવ સહેલું છે ગણિત જેવો સહેલામાં સહેલો વિષય એકઈ નથી फक्त न फक्त प्रैक्टिस मांगता है क्या मांगता है प्रैक्टिस जितना ज्यादा प्रैक्टिस करोगे उतना तुम्हारा गणित है वो पावरफुल बनेगा फुल नहीं पावरफुल बनेगा चलो હવે એવા ને એવા દાખલા આપણને સ્વાધ્યાયમાં આપેલા છે તો પહેલો દાખલો તમે જાતે કરી નાખજો બીજો દાખલો જો પેલો સાવ સહેલો છે સાથે જાતે ગણી નાખજો વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 6 ઉપર નીચે કેટલા વડે ગુણશું તો કે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 કેમ તો કે અહીંયા છેદમાં આપણને બે પદ વચ્ચે માઈનસ ની નિશાની આપી છે તો ત્યાં ખાલી પ્લસ કરી નાખવાનું ચલો એક હારે હું ગુણાકાર કરું તો ઉપર કાંઈ ફેરફાર થશે નહીં નીચે તો કે વર્ગમૂળ 7 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 6 નો વર્ગ વર્ગમૂળ 7 વત્તા વર્ગમૂળમાં 6 7 નો વર્ગ 7 7 નો વર્ગ 49 થાય પણ અહીંયા વર્ગમૂળ 7 નો વર્ગ 7 માઇનસ વર્ગમૂળ 6 નો વર્ગ તો કે 6 તો કે વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 અને છેદમાં 1 નો લખું તો ચાલે અને જવાબ શું આવ્યો આપણો વર્ગમૂળમાં 7 વત્તા વર્ગમૂળમાં 6 ચલો પછી દાખલા નંબર 3 1 ના છેદમાં વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 ચલો એના ઉપર નીચે કેટલા વડે ગુણશો તો કે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 2 વડે પણ વચ્ચે ખાલી માઈનસ એક હારે ગુણાકાર થશે તો એમાં જવાબમાં કાંઈ ફેર પડશે નહીં વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 5 નો વર્ગ 5 માઇનસ 2 વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 છેદમાં 3 આ આપણો જવાબ સમજાણો આ દાખલો પણ તમારી રીતના જાતે કરી નાખજો પ્રેક્ટિસ કરી લેજો કે આવડ્યું ન આવડે તો કોમેન્ટમાં જણાવજો ચલો હવે એક મસ્ત મજાનો દાખલો આવ્યો રચના ટાઈપ એ તમે જો રૂબરૂ હોય તો ભણવાની બહુ મજા આવે હવે આની અંદર હું તમને સમજાવી દઉં છું કે કેવી રીતના દાખલો ગણવો રચના કેવી રીતના ગણવી તો જ્યારે પણ આપણને આવી રીતના આપેલો હોય વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો સૌથી પહેલા આપણે એક સંખ્યા રેખા દોરશું એટલે કિરણ દોરવાનું ઓ એક્સ ચલો ઓ એક્સ કિરણ દોર્યું હવે ફૂટપટ્ટી લેવાની તો અહીંયા ફૂટપટ્ટી લાવો ચલો ફૂટપટ્ટી લેવાની અને કેટલું માપ લેવાનું તો કે અહીંયા આપણને કેટલું આપ્યું છે સેન્ટીમીટરમાં અરે ભાઈ તારે નથી હલવું એલા તારે નથી હલવું હું ફૂટપટ્ટીને હલાવું છું ચાલો ફૂટપટ્ટી મારી દેવી ચલો અને થોડી હેઠે રાખું તમારા ટૂંકમાં ફૂટપટ્ટી લઈને
જ્યાં પણ 9.3 સેન્ટીમીટર જેટલું પણ વર્ગમૂળમાં માપ આપ્યું હોય ત્યાં એક બિંદુ લેવાનું. આ 9 પછી 1 2 3 એટલે કે આટલે એક પોઈન્ટ આવશે અહીંયા. ચાલો 9.3 સેન્ટીમીટર જે આવે ત્યાં એ બિંદુ લઈ લઉં. એટલે કે O થી A માપ કેટલું લીધું આપણે? તો કે 9.3 સેન્ટીમીટર. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જેટલું પણ માપ આપ્યું હોય વર્ગમૂળની અંદર એ માપ લીધું. હવે આગળ 1 સેન્ટીમીટર વધારી દેવાનું ફૂટપટ્ટીથી. હાલે ફૂટપટ્ટી આવી જા ફરજેન. ચાલો 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 ચલો 0 થી 1 એટલે કે જ્યાં પણ 1 સેન્ટીમીટર થતું હોય ત્યાં શું કરવાનું છે? બીજું એક બિંદુ લેવાનું છે. હવે બહુ નાનું પડે. માની લો કે આટલે આવ્યું 1 સેન્ટીમીટર, ત્યાં ગમે એ નામ દઈ દેવાનું B. એટલે હવે O થી A જેટલું પણ માપ આવ્યું એનો શું કરવાનો છે? દ્વિભાજક. આનો દ્વિભાજક કરવાનો છે. દ્વિભાજક કઈ રીતના થાય? તો કે આ પરિકર છે, પરિકર એને કેટલું ખોલવાનું? તો કે આ આટલું અંદાજે O B નું અડધું થાય, અડધા કરતા વધારે ખોલવાનું. પછી અડધા કરતા વધારે ખોલવાનું. એક વખત O ને કેન્દ્ર રાખવાનું, એકવાર O ને કેન્દ્ર રાખી ઉપર નીચે ચાપ અને એક વખત એનું જ માપ રાખવાનું, ફેરવવાનું નથી. જે આ ઉપર નીચે ચાપ મારી એ જ તે માપ રાખવાનું. B ને કેન્દ્ર રાખવાનું, એને નહીં, B ને. ઉપર નીચે જ્યાં એકબીજાને છેદે તે બે બિંદુને ફૂટપટ્ટીથી જોડી દેવાનું. શું કરવાનું? ફૂટપટ્ટીથી જોડી દેવાનું. હવે તો કે જે આ બિંદુ આવ્યું એને શું નામ દઈ દેવાનું? M. શું દેવાનું? M. ફરીથી પાછું પરિકર લેવાનું. હવે પરિકર કેટલું ખોલવાનું? તો કે પરિકરની અણી O ઉપર રાખવાની, પેન્સિલની અણી M ઉપર. આટલું માપ લેવાનું. કેટલું? આટલું. ચાલો ચલો પરિકરની અણી M ઉપર અને પેન્સિલની અણી કાં તો O ઉપર કાં તો B ઉપર, બે બાજુ હરખું જ છે બરોબર. એટલે કે રાખવાની અને અહીંયાથી આમ અર્ધ વર્તુળ ચાપ મારવાની. કઈ રીતના? અહીંયાથી આમ માની લો કે આમ પરિકર છે, આ પેન્સિલની અણી, તો અહીંયાથી આમ અર્ધ વર્તુળ ચાપ લાગે? તો કે હા. તો એવી રીતના આપણે અર્ધ વર્તુળ ચાપ લગાડવાની છે. સમજાણું? જો તમારે O માંથી નીકળીને B ઉપર આવે તો તમારે ક્યાંય મિસ્ટેક ન હોય, નકર આગુ પાછું રહે તો મિસ્ટેક હોય. હવે અર્ધ વર્તુળ દોરી નાખી. હવે એ ઉપર આપણે 90 નો ખૂણો બનાવવાનો છે. કોણ માપક મૂકી દેવાનું. આ જો કોણ માપક મૂકી દીધું. 90 જ્યાં આવતું હોય ત્યાં ટપકું કરી દેવાનું. ચલો આને મૂકી દેવી ને એ ઉપરથી આપણે 90 નો ખૂણો બનાવવાનો છે. ટપકા 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 આજા રે આજા 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 આજા. ચાલો જ્યાં છેડો છે ને ત્યાં 90 નો ખૂણો હોય બરાબર. એટલે કે માની લો કે આટલેક આવ્યું કોણ માપકમાં બરાબર. તો A અને O ને ફૂટપટ્ટીથી જોડી દેવાનું. જ્યાં આ અર્ધવર્તુળની ચાપને છેદે ત્યાં હજી એકાદું નામ દઈ દેવાનું P. પરિકર ની અણી A ઉપર રાખવાની, પેન્સિલની અણી ક્યાં રાખવાની? પેન્સિલની અણી ક્યાં રાખવાની? B ઉપર. એટલે કે
પરિકરની અણી એ ઉપર રાખવાની, પેન્સિલની અણી પી ઉપર, પછી ન્યાથી આમ એક ચાપ મારવાની છે, ન્યાથી આમ એક ચાપ મારવી અને જે સંખ્યા રેખા ઉપર છે એ આપણું 9.3 સમજાણું. જો ચોપડાની અંદર અને તમે રૂબરૂ શિક્ષક પાસે શીખશો ને તો આ દાખલામાં બહુ મજા આવશે, બરોબર. બાકી ફટાફટ હજી એકવાર સમજાવી દઉં છું. એક કિરણ દોરવાનું, અહીંયાથી 9.3 સેન્ટીમીટર જેટલું થતું હોય ને એક બિંદુ એ લેવાનું, ત્યાંથી 1 સેન્ટીમીટર દૂર બી બિંદુ લેવાનું, આ ઓ અને બી એનો દ્વિભાજક દોરવાનો છે, એટલે કે બે સરખા ભાગ કરવાના છે. પછી અહીંયા એમ નામ દઈ દેવાનું, પરિકરની અણી એમ ઉપર, પેન્સિલની અણી ઓ ઉપર, ચાપ દોરી નાખવાની, એ ઉપર 90 નો ખૂણો, જ્યાં છેદે ને હજી એક નામ દઈ દેવાનું કોઈ પણ, પછી એપી જેટલું માપ લઈને ચાપ મારી દેવાની, જ્યાં છેદે વર્ગમૂળ 9.3. માની લો કે વર્ગમૂળમાં 5.1 આપ્યું હોય તો ખાલી ફેર શું પડશે તો કે પહેલું માપ આપણે જે 9.3 સેન્ટીમીટર લીધું ત્યાં જ ખાલી ફેર પડશે, ત્યાં શું આવી જશે 5.1. સમજાણો? આગળ વધીએ. ચલો જો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો, કેમ કે બાકી બધા દાખલા આપણે કરવા માંડા હોય છે પણ બાકી બધા દાખલા આપણે ચલાવી દીધા. યાદ કરો કે પાય એ વર્તુળના પરિઘ અને વ્યાસ ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવે છે. તો કે હા, વ્યાસ એટલે કે પરિઘ એટલે કે 2πr અને વ્યાસ એટલે કે d એટલે કે 2r. બેનો ગુણોત્તર કાઢું તો પાય આવે. તો હવે અહીંયા આપણને કીધું શું તો કે પાય બરાબર c ના છેદમાં d. હાલો એ સાચું. આપણે એવી રીતના બેનો ગુણોત્તર હોય છે. તે વિરોધાભાસી છે કે કારણ કે પાય એ અસમય સંખ્યા છે. આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે લાવશો? હવે જો આ તો આપણે અંશ અને છેદ સ્વરૂપે લખ્યું તો કેમ આ સમય સંખ્યા આ અસમય સંખ્યા છે, બે હરખું થાય? સમજાણું? અહીંયા પાય એ અસમય છે, જ્યારે આપણે આને p ના છેદમાં q સ્વરૂપે લખી શકીએ છીએ તો શું લેવા? પાય એ અસમય છે, આપણે ઈ ક્લિયર કરવાનું છે. તો હવે ફિક્સ નથી હોતું કે વર્તુળનો પરિઘ છે, પરિઘ કે વર્તુળનો વ્યાસ જે કાંઈ પણ કિંમત આપી છે એ ફિક્સ નથી હોતું કે એ સમય સંખ્યા જ હોય. બે માંથી એક તો અસમય હોય અને હોય. ઓછામાં ઓછું આ બે માંથી એક અસમય સંખ્યા હશે અને હશે તે. સમજાણું? માની લો કે ઉપર અસમય છે, નીચે સમય છે, તો શું થશે? સમય અને અસમયનો ભાગાકાર શું થાય તો કે અસમય. હવે માની લો કે ઉપર સમય સંખ્યા છે, નીચે અસમય સંખ્યા છે, તો તે શું થશે? અસમય. જો બે સંખ્યા અસમય હોય તો એક કેસ એવો બની શકે કે તમારો જવાબ છે એ સમય આવી શકે. કેમ? ઉદાહરણ લો તો કે વર્ગમૂળ 2 તો કે 1. સમજાણું? પરંતુ હવે ક્લિયર તમારે થઈ જવું પડે કે શું લેવા? પાય એ અસમય છે તો કે ફિક્સ નથી કે સમય જ છે કે અસમય છે, પણ બે માંથી એક તો ફરજિયાત અસમય હશે, બરોબર? તો અસમયનો સમય સાથે કે સમયનો અસમય સાથે ભાગાકારની ક્રિયા કરું તો જવાબમાં શું મળશે? અસમય સંખ્યા જ મળશે. હવે આના પછી એક છેલ્લો લેક્ચર રહેશે કે જેની અંદર આપણે કિંમત શોધો વાળા દાખલા ગણવાના છે. ત્યારે આપણું પહેલું ચેપ્ટર સંપૂર્ણ રીતે પૂરું થશે, બરોબર? તો હવે મળશું આપણે આવતા લેક્ચરમાં. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત.